તો જોઈ શકો છો આપણે રનિંગ મોડ લાગી રહ્યા છે, આપણે ફ્રેશ કટિંગ રેડી છે, આપણો આખો સેટઅપ છે. જોઈ શકો છો તમે મંચુરિયન આપણો ઓર્ડર લાગી રહ્યા છે. મંચુરિયન બોલ્સ હતા. જે કસ્ટમર આવે એમને કીધું કે એમના છોકરા છે એમને આપણા મંચુરિયન બહુ જ ગમે છે અને તે એમને કીધું ગુરુ નાનક રેસ્ટોરન્ટમાંથી જ મંચુરિયન લઈ આવજો. જોઈ શકો છો. ત્યારબાદ આપણો ફૂડ કાઉન્ટર છે આખો. આપણો ફૂડ કાઉન્ટર છે સાઈડમાંથી આ ફ્રન્ટ જોઈ શકો છો આપણો ગુરુ નાનક રેસ્ટોરન્ટ જે છે લેવા પટેલ હોસ્પિટલ ગેટ નંબર 2 ની સામે. જોઈ શકો છો વઘાર લાગી રહ્યો છે. ત્યારે જે કસ્ટમર આવ્યા એ નીકળતા હતા હું એમને કીધું કે તમારે જે વઘાર મારવાની સુગંધથી જ તે આપણને શાક લેવામાં આવે. જે આપણે શાકમાં ખાલી મસાલા જ નહીં પણ અમારો પ્રેમ પણ નાખતા હોઈએ છીએ જે અમારા કસ્ટમરને બહુ જ ટેસ્ટી લાગે. જોઈ શકો છો તમે આપણા ઓર્ડર પ્રિપેર થઈ રહ્યા છે. તેમાં શિમલા મિર્ચ, ટમેટા, અલગ અલગ વેજીસ પડે છે જે આપણે ફ્રેશ કટિંગ કરતા હોઈએ છીએ. આપણે ફ્રેશ કટિંગ છે. ત્યારબાદ આપણી માસ્ટર ગ્રેવી આવી ગઈ. જોઈ શકો છો આ બધા મસાલા છે જે આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ એક હતો મંચુરિયન નૂડલ્સ હતો આપણે બનાવ્યા. ત્યારબાદ એક મંચુરિયનની પ્લેટ આપણે પાર્સલ કરી. વળી વચમાં થોડીક વાર બેઠા કસ્ટમર હતા. વળી રનિંગ નૂડલ્સ ચાલુ થયા. જોઈ શકો છો આ શેઝવાન નૂડલ્સની પ્રિપેરિંગ છે જે તમને બતાવી રહ્યા છે. જેમાં 4G લસણ આદું પડે છે. મેકિંગ છે આ શેઝવાન નૂડલ્સની. ત્યારબાદ એમાં નૂડલ્સ નાખી જે એકદમ સ્લિમ અને પાતળી હોય છે જે ખાવામાં બહુ ડિલિશિયસ હોય છે. ત્યારબાદ જોઈ શકો છો એમાં મસાલા પડી રહ્યા છે. મરચાં, મીઠું, રેડ ચીલી, ગ્રીન ચીલી, બ્લેક સોસ, બ્લેક પેપર, વ્હાઇટ પેપર પડે છે. તેમાં આ શેઝવાન સોસ છે જે અમે પોતે શેઝવાન નૂડલ્સ શેઝવાન સોસ બનાવતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈ શકો છો શેઝવાન નૂડલ્સની પ્રિપેરિંગ થઈ રહી છે. ત્યારબાદ તંદૂરી રોટલીના ઓર્ડર લાગી ગયા. ત્યારબાદ જોઈ શકો છો નૂડલ્સ એકદમ ખાવામાં બેસ્ટ હોય છે. શેઝવાન નૂડલ્સ છે, શેઝવાન રાઈસ છે, આ દાલ ફ્રાય બની રહી છે. જોઈ શકો છો આ વઘાર માર્યો ત્યારે એકદમ ધોવાણો થઈ ગયો આપણે છેલ્લા ઓર્ડરમાં.